દમણના ડાભેલ વિસ્તારમાં આજે ભીષણ આગની ઘટના સામે આવી છે. પ્રથમ આગ ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં લાગી હતી, જે બાદમાં આગ બેકાબૂ બનતા બાજુમાં આવેલી એશ પેકેજિંગ કંપનીને પણ આગની ઝપટમાં લઈ લીધી હતી. બંને કંપનીઓમાં આગ ફેલાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ કંપનીઓ પ્લાસ્ટિક પેકેજિંગ મટીરીયલનું ઉત્પાદન કરતી હોવાથી આગ દરમિયાન ભારે ધુમાડો ફેલાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર ધુમાડાના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો હતો. કંપનીમાં કામ કરતા કામદારો જીવ બચાવવા તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં દમણ, વાપી સહિતની 5 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. હાલ આગના કારણે થયેલ નુકસાનની વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. एक तो यहाँ पे मेजर फायर कॉल मिला था हमको 11:45 पे। जैसे ही हम लोग ने टर्न किया तो वहाँ से हमने आधे रास्ते से ही दिखाई दिया कि मेजर कॉल है। तो मैंने पूरा 2-3 गाड़ी और मेरे स्टेशन से और सभी नजदीक का स्टेशन से मंगा लिया और फायर यहाँ पे आके देखता हूँ तो मेजर फायर कॉल पूरा इंडस्ट्री जल रहा था। तो मैंने चारों ओर खंभा लगा दिए और कामकाज चालू है। अभी ये 11:15 से चालू है। उससे पहले कॉल हो चुका था, लेकिन हमको ये मिला 11:15 को, 11:45 को। अरे तकरीबन एक अभी तो दूसरा कंपनी बीजे नजदीक में था, उसको हमने सेव कर लिया है। 2-3 कंपनी, बाकी का एक कंपनी है वो पूरा जल चुका है। हमने हमारा काम चालू है और अलग अलग जगह से फायर टेंडर भी आ चुका है।